ભલા એવા મધરા રે લેબડે બાપા હું આ જાતા પણ લે વાળો રે બાજરીમાં તું ચકલા ઉડાડતો જાજે. હારું અત્યારે ફૂલ લાગે ઘોડું હું. હા જલ્દી જા રે આપણા ખેતરમાં ના જાતો પાડોશીના ખેતરમાં જાજે. પાડોશીના ખેતરમાં જઈશ ને કઈ હું આપણું ખેતર પૂરું તો કઈ આપણી બાજરીમાં ના જાતો. ના જવું તમ તાર હું જાતો હોઉં પાહો. હા વેલા હાર આવજે પાહો. તરત જ આવ્યો. આ રોજ ઉઠીને સવારમાં 3 દાન ખાવાનું 3 દાન જવાનું. લાય ઉલાન ફોન કરું. હાલો હાલે અલા આપડે વાડી આવી જા. માલ લાવ્યો હું આજ તો. ના હોય ઓય અલા લાવ્યો હું આવી જા ને આપડે વાડી. કેમ પાવ ધક્કો ના ખાવો તો મને. ના અલા હું જૂઠું ના બોલું. ફુડા આવી જા ને તું હવે વાત કરે. અબી હાલો જ પોગ્યો. હાર વાય ફટાફટ. લે પોગ્યો. એ હા અલા મહણિયો કેટલે મરી ગયો હજુ ના આવ્યો. એટલે આ અલા તું કેટલે રહ્યો તો ફુડા. લઈ જાવ બાપુ. આજ તને ખબર મેં શું કર્યું? બાપાના પૈસા ચોરી ના હોય લઈ આવ્યો. બીજું શું તારે? ખોખું હો વારું. મજો પડી ગયો આપડે. મજો એટલે મ્યુઝિક ગાવ ના કોઈ ભારે નહીં જાય. આ કોણ પારે? વાત આજે આ કોઈ લાઈન તો કેવી છે? ચાંદ ની તરફ ઘડી ઉડાય. અવાજ ના કરે. ઓલા પહાડ ડોહાબા લગતે છે પાડોશી. અલા હોય જ ને બુડા. હાલે બાકર મને ચાલ બુડા. હા આના વિના તો હંગણી નથી આવતી બુડા મને. આવી જેમ લાવ્યો હે ઉલી ના લાવ્યો ઉલી આમ અસર ઠંડી ઠંડી લાગે ઈ. અલા એમાં ખુશ રહે ને બધી કરસ કરસ ના પીવાની હોય. આપણે આના દીવાના હે. लेकिन ये साला कर क्या रहा है यहाँ पे? એક વખણ એક હવે ચિયો ખબર નહીં પડતી. એક સરવણી વાળો જ લાગે. કરે હશે ને મારા હારા પણ બેઠા હોય અત્યારે વાળીએ બિસ્ટુલ પીવે. બાપ દાદા બીડી પીને મરી જાય ને બિસ્ટુલો પીવે. મારા હારો ભણવો તેમાં આમ તો પછી હાથોને પૈસા નહીં ના બિસ્ટુલો પીવે. બિસ્ટુલું પીવે ને બાપાને જઈને કહું છું હમણાં જ સરવણીયા નહીં. મારા હારું આ ચકલા બાજરી ખાઈ જાય ને કોઈ છોકરો ચાંદનો ડબલે જ આવવા જો હોય. 1.5 કલાક થઈ ગયો ચાંદનો ડબલે જ આવવા જો હજુ પાછો આવ્યો નહીં. બેઠો અલ્યા ખુદા ચકલા એક બાજરી ખાઈ જાય વાડીમાં અને છોકરો ચાંદનો 1.5 કલાકનો ડબલે જ આવવા જો હજુ પાછો આવ્યો. મારે મોડું થાય બીજા ખેતર જવાનું હોય. તારો છોકરો તો વાડીમાં બેઠો પીતો તો. શું પીતો તો? બિસ્ટુલું ના હોય. શું ના હોય? મેં જોયો મારી નગી આંખે. ના હોય મારો છોકરો કદી બિસ્ટુલ પીવે જ નહીં. આમ કરી દીધું આમ. ખા તારી બહેના હમ. મારી બહેન છોકરો ના હોય. છોકરો જતો બોલ સબૂત અંગત તને બતાવું. ના હોય બુડા આવે ને અલ્ફીર પાહો વર્તા એટલે હું પૂછું ને એમ કહું. અભી હાલ તો હું જાઉં. મારી જોડે ટાઈમ નહીં. મારે ભોંડડા આવે બાજરી વાઈતી એટલે તને અત્યારે હાલ તો નહીં. થોડાક દાડા પછી તને પકડીને બતાવું છું તારો સબૂત અંગાત. હા તેને આ બધા પાહો હાલ આવતો જ હશે. હું પૂછું ને 1 લાખ રૂપિયા શર્ટ લગાવી દે. હા તરત 1 લાખ રૂપિયા છોકરો કોદાડો બીડી ના પીવે તું બિસ્ટુલા ની વાત કરે છે. નહીં મારો છોકરો હોય. ઈ તારો છોકરો હશે. The next day. હારી બાજરી લણી બી થઈ ગઈ. બાકી બહુ જઈ છે. ચકલા આવીને રોજ ખાઈ જાય. હારું છોકરાને કેવું પડશે કે હવે આ બાજરી લણી નાખે 2 દાડામાં. કંઈક કરવું પડશે આ બાજરીનું. ઓ દાદા હા મને ફાટવા હું જાઉં હું ફટાફટ. એટલે તારું તો આ રોડ નું નાટક છે. રોજ પણ રોજ ઉઠીને ફૂલ લાગ્યું હોય. પછી જાઉં હું. મારા ઓછાના આને નવા ખેલ કાઢ્યા છે. રોજ ઉઠીને કે બાપા ફૂલ લાગે ને એમ કરીને દોડી અડે ના ખેતરમાં કોઈ ચકલા ઉડાડતો નહીં. અને હવે નક્કી બાજરી લણવા લગાડવો પડશે.
મારા હારો આર્યો રોજ દોડી અડે કઈ ખબર પડતી નહીં એ તો તે હાચું નહીં હોય ને રોજ બિસ્ટુલ પીવા નાહી જાય મને આજ વર રાખવી પડશે શું કરે અલા ઘાટ ઘાટ ફટાફટ તલબ જાગી છે અરે આજ તને ખબર હે હા માર બાપાને ખબર પડી ગઈ પુડા ના હોય નેટ નેટ બચ્યો કોકે કઈ દીધું પાડું છે હોય ને એવા મારે જ નતો ને એમ ના મારે ને બાપુ તને ખબર તો હે બાપુ કોઈ ભોગાલ દીધો ને ગમે તો મારું ને કે તારે એને મારું તારે તને ક્યાં ખબર છે બાપાના કાયના મને બાજી નહીં નાખી અલા કોઈ ના મારે ખબર પગલા તું નહીં જતો અલા પણ ખબર પડે તો આયડા અડી ગયા હા હા રોજ ડબલે જવા જતો રહે કરે શું મારે પૂછ્યો આજ તો ફાઇનલ કરવા જવા કરે શું રોજ છે ને દોઢ કલાકે પાછો આવે તો ફાઇનલ જોતો રહે કરે શું હવે આ શું મારા ઓછો રોજ આગવાના બાને બિસ્ટુલું પીવા માંડે છે આજ બીનો વારો લેવો પડશે રોજ મારા ઓછો ડબલે જવાનું બાનો મને રોજ બિસ્ટુલું પીવા તો રહે એમ ને આજ બેનો વારો તો લેવો પડશે દે આજ બીના પહોરા ભાજી નાખું જુઓ શું કરે બેટી લે તારા ભાઈ હું જઉં રો બેટી આ શું કરે ડબલે જવા આવ્યો ડબલે જવા આવ્યો તો અને આ શું હતું હાથમાં હાથમાં તો કઈ છે તમે જુઓ છો કંઈક પડ્યું હોય આ શું હોય અલા એ તો કોકે નાખી હતી હવે કોની હોય મને કોણ શીખ નાખ્યું આ નાખે કોણ હવે ઓલો ભાઈબંધ હતો ઈ નાખી ગયો હશે બંધ થોડી આઈ નાખીને જાય તારો બાપો રોજ બીડી પીને જ જીવે છે તો તમે આ 10 વારી બિસ્ટુલું પીવો હો બાપા પણ એવું નતો એમાં ખબર તમે ભારે તો લગતે હતો હું રોજ જોઉં કે મારા પાકીટમાં પૈસા ચિયો લઈ જાય છે અલા બાપા હું નતો યાર તો પૈસા ના જરા આવે ચાહીન અલા એ તો મને થોડી ખબર હોય હવે પૈસા વગર આવે ચાહીન આ રોજ જોઉં હું રોજ 100 રૂપિયા ગાયબ થાય પાકીટમાં હવે હું તો લેતો નહીં ભાઈ ના તારા સિવાય ઘરમાં હે કોણ બીજું વાથાથી ડોસી મરી ગઈ આમની તો હે આ બિસ્ટુલું પીવાની બિસ્ટુલું અલા બાપા હું બીજો નતો કયો હતો ઈ હતો અલા બાપા કાનો છોકરો હતો અલા ઈ બાપા બીજો હું નતો હતો પણ બીજો હતો કાનો છોકરો હે અરે કાનો બાપા છોકરો હે અરે માસો નહીં તમે આ જેમ તને ખેતરમાં ખબર પડવે એટલે રોજ આ ચકલા બાજરા અરે બાપા ચકલા બાજરી ખાઈ જાય બિસ્ટુલું પીવે બિસ્ટુલું પીવે તમે માં બાજરી લડવાનું કરે હવે પછી ગયો ને ભાર્યો ને તો ટાંટીઓ ભાજી નાખ્યો એ હારું બાપા પણ હું નતો હા યાર બાપો બીડીયું પીને મરી જાય ને અમને મારા ઉછે 10 વારી બિસ્ટુલું પીવા જોવે છે એક સારું ઓલો કેતો તો ચેતન્યો કેતો તો એ સાચું જ હતું અને એના જોડે લાખ રૂપિયાની શરત લગાવીને બેસી ગયો હું તો કરવું શું હવે આ છોકરાનું હવે એને છોકરાને કંઈક કેવું તો પડશે હવે કારણ કે એ લાખ રૂપિયા લઈ જાય કોઈ બાજરીમાં કંઈ વર્યું છે ને ચકલા ખાઈ ગયા છે હવે જાવા દે મને ઘરે જઈને વારો હજુ આની તો વાત જ ના થાય હો આને હા ઓ આમ કે તમારે ત્યાં કે આપણે તાર ઓછા નહીં ને હતા સારું આનો તો હજુ ઘરે જઈને વારો રે એટલે શું ડોકળા રખે હે એટલે પુડા છોકરો હા આગવા દાવાના બાર મારા ઓછોલા સોડ્યા છોકરો બીજે બિસ્ટુલું પીતા હતા હું નતો કહેતો મારી કાગડા જેવી ડાસે જોયો તો બે હા તું કહેતો તો સાચું કહેતો તો પણ આનું હવે કરવું શું કે બાજ કી નજર કે બાજની નજર તો તારી હાચી બિસ્ટુલ પીતા તક નહીં તારો છોકરો બિસ્ટુલ પીતા આ બાપો આમ તાકજો આ બીડીયું પીને મરી ગયો અને એમને મારો છે 10 વારી બિસ્ટુલ પી આ જો આરી બિસ્ટુલ અને હવે એક વાત કહું સરવણિયા હા શરત આપણે લગાઈ ખબર લાખ રૂપિયાની ઈ ભૂલી ના જતો બહુ હારું લોચા માર્યા લાખ રૂપિયા તારા દેવા જ પડશે તને કહી દઉં પછી આલું જ નહીં ચાલે માતા મિલીશું તો પચરક માં જો તને કહું દૂધે ધોઈને દેવા પડશે હવે હારું લાય સ્કેનર તું એ માતા મિલીશ તો મારી પૂછ 1 લાખ નું લે અમે ડોસી લેવા જવાનું કરવાનું મારે
હવે તારા થયા 45 વર્ષ તને કોણ ડોશી હાલે ના ચમ આપે હજુ તો હું જવાન હવે કોઈ બાએ ડોશી ના હાલે ઘણા બારોબાર નીકળી લાખ રૂપિયા સારું એમ તો દઉં હું હારું હવે આ જન્મમાં ભેગા મજા આવે કુલા જન્મમાં ના મળતા નહીં મને જા હારું રોજ આ છોકરો પાકીટ માં 100 રૂપિયા ચોરી જાય ને કોઈ આર્યો લાખ રૂપિયાનું બૂચ મારી ગયો